અમદાવાદના શીલજ આનંદ નિકેતન શાળામાં નાસ્તામાંથી કાચ મળ્યો। શાળાના નાસ્તામાં કાચ નીકળતા વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો। સ્કૂલ પ્રશાસનના બેજવાબદાર અને ઉડાવ જવાબથી વાલીઓમાં રોષ ફેલાયો છે। બાળકોના સ્વાસ્થ્ય અને જીવ સાથે ચેડા થતા વિરોધ નોંધાવવામાં આવ્યો। નાસ્તામાં કાચ મળવા મામલે વાલીઓ દ્વારા ઉગ્ર પ્રદર્શન થયું। શાળા સંચાલકોની ગંભીર બેદરકારી સામે કડક પગલાંની માંગ કરાઈ છે। फोन लाइन पर संवाददाता आयुषी याज्ञिक जोड़ाई गया है। आयुषी, अमदावादना शीलज आनंद निकेतन शाळामां नास्तामांथी काच मळता वालीओ अत्यारे रोषे भराया छे। बाळकोना स्वास्थ्य पर अत्यारे सवालो आ शाळा संचालकोनी बेदरकारीना कारणे ऊभा थई रह्या छे। शुं विगत? बिल्कुल संजीवनी, जे रीते आनंद निकेतन स्कूलनी बेदरकारी सामे आवी छे, जेमां विद्यार्थीने स्कूलमांथी जे नास्तो आपवामां आव्यो हतो लंच ब्रेक दरमियान, ते नाસ્તામાંથી કાચ જેવી વસ્તુ બાળક ચાવી ગયો હતો, જેની જાણ તેને શિક્ષિકાને કરી હતી। ત્યારે હાજર શિક્ષિકાએ કોઈ પણ ગંભીરતા દાખવ્યા વગર તેને તેવો વહેમ છે તેવું કહીને આ વાતને ટાળી દીધી હતી। જો કે ત્યારબાદ જ્યારે વાલીને જાણ કરવામાં આવી બાળક દ્વારા, ત્યારે વાલીએ તપાસ કરતા જે શિક્ષિકા કે જેને એ બતાવવામાં આવ્યું હતું કે કાચ જેવી કોઈ વસ્તુ હતી, ત્યારબાદ તે ઢાંક પીછોડો કરવાની જે આખી ઘટના છે તે સામે આવી હતી। જો કે વાલીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો અને ત્યારબાદ શાળા સંચાલકો દ્વારા જે ઉડાવ જવાબ આપવામાં આવ્યા કે તમારું બાળક જો ચાવી ગયું હોય તો આપણે તેની એન્ડોસ્કોપી કરાવીએ, તેના પેટમાં આ નથી। જો કે બીજી તરફ ભૂલ સ્વીકારવાને બદલે આડા જવાબ જે છે તે સંચાલકો દ્વારા આપવામાં આવ્યા, જેને લઈને વાલીઓ એકત્રિત થઈને આ ગંભીરતાને લઈને વિરોધ નોંધાવ્યો। आयुषी, वालीओ तो स्वाभाविकपणे पोताना बाळकना स्वास्थ्य लईने चिंतित होय, रोषे होय। शाळा संचालको तरफ ज्यारे आ आखो मुद्दो मूकवामां આવ્યો, तेमणे આજે आपे जणाव्युं के उडाव जवाब आपवामां આવ્યો। કોઈ વિરુદ્ધ પગલાં શાળા સંચાલકો દ્વારા લેવાયા છે ખરા અને તેમની શું સ્વબચાવમાં તેમને શું કહ્યું છે? શાળા સંચાલકોએ માત્ર એક જ રટન વાતનું કરી રહ્યા હતા કે બાળકનું એન્ડોસ્કોપી કરાવીએ, તેના પેટમાં તે કાચ છે કે નહીં તેની તપાસ કરાવીએ। જો કે પહેલા જે આખી મામલાને લઈને કોઈ પણ માહિતીઓ બહાર ન પહોંચે તેનો પૂરતો પ્રયાસ કરવામાં આવ્યો। વાલીઓએ પણ જે રીતે સંચાલકોને કહ્યું કે આપની ભૂલ આપ સ્વીકારો અને આવનારા ભવિષ્યમાં આવી ફરી કોઈ ભૂલ નહીં થાય તેની બાહેંધરી, જો કે તેની કોઈ પણ બાહેંધરી આપ્યા વગર શાળા સંચાલકો દ્વારા જે પોતાની ભૂલ ન સ્વીકારવાનો જે પ્રયત્ન જે છે તે કરવામાં આવે, જેને લઈને વાલીઓમાં વધુ રોષ જોવા મળ્યો। ધન્યવાદ આયુષી આ જાણકારી માટે।